बेलामा जोड्ने पुल पनि बगेको छ। આજે દ્રશ્યો તમે જોયા, આ દ્રશ્યો એવી કુદરતી આફતના છે જેણે માત્ર નેપાળમાં જ તબાહી નથી મચાવી, પરંતુ ભારતના જે સેંકડો પરિવારો છે તેના પણ જીવ તાળવે ચોંટાડી દીધા છે. તિબેટ તરફથી અચાનક આવેલો જળ પ્રલયે નેપાળના સરુવા જિલ્લામાંથી કાળ બનીને ત્રાટક્યો છે. શું છે સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી. નેપાળની ભોટેકોશી નદીએ એવું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે જેની કલ્પના કરવી પણ હવે મુશ્કેલ છે. આ ફ્લેશ ફ્લડ એટલે કે અચાનક આવેલા પૂરમાં અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયાની પુષ્ટિ થઈ છે, પરંતુ ચિંતાનો વિષય માત્ર આટલો જ નથી. આ હોનારતમાં 105 ભારતીય નાગરિક સહિત 291 લોકો ગુમ થયાના અહેવાલો પણ સામે આવી રહ્યા છે. આ કુદરતી કહેરની સીધી અસર હવે બિહાર પર પણ હવે મંડરાઈ રહી છે. જો આખા ઘટનાક્રમની વિગતે ચર્ચા કરું તો નેપાળના સરુવા જિલ્લાની તિબેટ તરફથી અચાનક પાણીનો ધસમસતો પ્રવાહ ભોટેકોશી નદીમાં આવ્યો. પાણીનું સ્તર એટલું ઝડપથી વધ્યું કે લોકોએ સંભળવાની સુરક્ષિત સ્થળે જવાની કોઈ તક જ ના મળી. ટિમેરુ અને સ્નાયુબીસી વિસ્તારમાં આ પૂર સૌથી વધુ તબાહી અત્યારે મચાવી ચૂક્યું છે. આંખના પલકારામાં બજારો, લોકોના ઘર અને વર્ષોની કમાણી જે છે એ પાણીમાં ગરકાવ થઈ ગઈ. પાણીનો વેગ એટલો પ્રચંડ હતો કે તેમાં મોટા વાહનો અને લોકોના જે સામાનો હતા તે તણાઈ ગયા. મજબૂત લોખંડ અને સિમેન્ટના બનેલા પુલ પણ આ પાણીના જોર સામે જોવા જઈએ તો ધરાશાયી થઈ ગયા. એટલું જ નહીં, સરુવામાં આવેલો એક મોટો હાઇડ્રો પાવર પ્રોજેક્ટ પણ આ પૂરની ઝપેટમાં આવીને સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે. આ દ્રશ્યો બતાવે છે કે કુદરતનો પ્રકોપ કેટલો ભયાનક છે. પરંતુ આજે વિનાશીલમાં ઇમારતો છે અને પુલ તૂટવા કરતાં પણ સૌથી ચિંતા એ છે કે મોટા પાયે માનવીય જિંદગીઓ પણ આ પૂરના કારણે જોખમમાં મુકાય છે. નેપાળના પર્યટન વિભાગે જે આંકડા જાહેર કર્યા છે તે ખરેખર લોકોને ડરાવી મૂક્યા આવ્યા છે. આ પૂર બાદ 291 વિદેશી પર્યટકો હજુ કોઈ તેનો અતો પતો લાગ્યો નથી. આ 291 લોકો ક્યાં છે, કઈ હાલતમાં છે તે કોઈ જાણતું નથી. અને સૌથી આઘાતની વાત એ છે કે આ ગુમ થયેલા પર્યટકોમાં 105 લોકો તો ભારતીય નાગરિકો છે. આ ઉપરાંત દેશની સરહદની સુરક્ષામાં જે ટુમેરુ બોર્ડર છે ત્યાં તૈનાત 9 પોલીસ કર્મીઓ પણ આ પૂરના પાણીમાં લાપતા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. વધુમાં અહીંયા તે ભયાનક પૂરના દ્રશ્યો પર એકવાર નજર કરીને એ બાદ જે આ ખતરો હવે બિહારમાં મંડરાઈ રહ્યો છે ત્યાંના નેતાઓ હવે શું કહી રહ્યા છે એકવાર એ પણ સાંભળો. बिहार में जो बाढ़ की स्थिति बनी है, माननीय प्रधानमंत्री आदरणीय नरेंद्र मोदी जी की सरकार बाढ़ पूरे देश के किसी भी क्षेत्र में या किसी भी राज्य में हो तो राज्यों को सहयोग करने के लिए पहले ही तत्पर हो जाती है और इस बारिश के मौसम के पूर्व ही माननीय गृह मंत्री आदरणीय अमित शाह जी के नेतृत्व में पूरी तैयारी कर ली गई है और जिन राज्यों में या जिन क्षेत्रों में कहीं भी बाढ़ की स्थिति बनी है, पहले भी या जो अभी बनी हुई है, जैसे बिहार में बाढ़ की स्थिति बनी हुई है या आगे भी कोई बाढ़ की चपेट में आएगा तो पूर्ण रूप से उसको सहयोग किया जाएगा. सभी क्षेत्रों में एनडीआरएफ की टीम तैयार है और जहां भी बाढ़ की स्थिति बनी है वहां एनडीआरएफ की टीम जाकर लोगों को सहयोग कर रही है और हर प्रकार से केंद्र की सरकार राज्यों को सहयोग करेगी. नेपाल में सर पानी एकाएक छोड़ा गया सर, जो चाइना से हुआ पानी है बिहार उससे ज़्यादा प्रभावित होने वाला है. उत्तर बिहार से क्या देखिए, नेपाल के पानी से तो बिहार प्रभावित होता ही रहा है और इस बार भी हुआ है. तो यह संज्ञान में
राज्य सरकार के भी है और केंद्र सरकार के भी है, इस विषय में सोचा जा रहा है। हारिङलेसीदेखि पृथ्वीराजमा जोड्ने पुल पनि बगेको छ। हारिङलेसी जोड्नको लागि मद्दत पुर्याइरहेको यो लाइफलाइन फुर्केकोलाई स्थितको यो बाढीले बगाएको छ। पुरै त्रिशुली आमा लाइभ यो चाहिँ है गाइस, यस्तो लाइभ छ। ओहो, पुरा ड्याम फुटेर आयो यार, पुरा चाइनाको ड्याम फुटेर आएर रहेछ। आमा ल, यहाँ हामीले अब ओहो यार, यो पुरै ड्याम फुटेर आएको यो घर गयो यो। ल ल, त्रिशुली बजारै गयो यार। ल गयो यार। ओ ए सिलास यता आऊ, यता आमा यार। बिल्कुल हम लोग बहुत मजबूत स्थिति में तैयारी किए हुए हैं, चाहे सूखा राशन हो, पॉलीथीन शीट हो और पशु चारा हो, दवाई हो, जो भी सामुदायिक किचन, सामुदायिक स्वास्थ्य की सारी व्यवस्था मुकम्मल तैयारी है। बाढ़ हैगी, हम चाहते भगवान ने करे ऐसा स्थिति उत्पन्न हो, लेकिन बाढ़ की सारी तैयारी पूरी है, उसमें कहीं कोई बट नहीं है। समीक्षा बैठक भी हो रही है, मुख्यमंत्री भी कर रहे हैं। हम मुख्यमंत्री दो दिन हवाई सर्वे किए हैं, भागलपुर, बेगूसराय, छपरा सब जगह किए हैं, मुंगेर किए हैं। भागलपुर में कनौजिया बांध टूट गया है, जिससे डाउन स्ट्रीम में पानी आ गया, और बेगूसराय में जमींदारी बांध टूटा है, उसमें भी डाउन स्ट्रीम में पानी आया है। उसके लिए सूखा राशन, सामुदायिक किचन, पशु का चारा, विस्थापित लोग को रहने की पॉलीथीन शीट की सारी व्यवस्था तैयारी है। अच्छा सर, अगर हालत ख़राब होती है तो उसके लिए सरकार कितना तैयार है बिहार के लिए? देखिए, आपदा पर पहले आपदा आने पर पूरे बिहार में जहां आपदा पीड़ित होंगे, पूरे सरकार की खजाना पर आपदा पीड़ित का अधिकार है। लेकिन मेरा कहना है ऐसा स्थिति उत्पन्न हो नहीं, अगर वायदी होता है तो हम लोग पूरे कमर कस के तैयार हैं। સ્થિતિની ગંભીરતાને જોતા અત્યારે હવે નેપાળ પ્રશાસન અને બચાવ ટીમો યુદ્ધના ધોરણે કામે લાગી ગઈ છે। દુર્ગમ પહાડી વિસ્તારોમાં અને પૂરના કાટમાળ વચ્ચે બચાવની કામગીરી અત્યારે શરૂ કરી દેવામાં આવી છે અને બચાવ ટીમોએ પોતાના જીવના જોખમે અત્યાર સુધીમાં 25 લોકોને સુરક્ષિત રીતે બચાવી લીધા છે। રાહત અને બચાવ અભિયાન વધુ ઝડપી બનાવવા અત્યારે 14 હેલિકોપ્ટરો તૈયાર કરવામાં આવ્યા છે। અસરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોની આકાશમાર્ગ શોધખોળ ચાલી રહી છે અને જેઓ ક્યાંક ફસાયેલા છે તેમને એરલિફ્ટ કરીને સુરક્ષિત સ્થળે ખસેડવાનું અત્યારે કાર્ય ચાલુ છે। જોવાનું રહેશે આ તબાહી ક્યારે અટકે છે અને ગુમ થયેલા જે ભારતીયો છે તે સહી સલામત ક્યારે પાછા વતને ફરે છે। તમને શું લાગે છે કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।